પાણીમાં આમ કાઠો મૂકી દેવાનો. તો જો આવી રીતના છે કે મસ્ત લાગ્યા ખાટા મીઠા લાગ્યા ના આમ એમ થોડું દી દેવાનું હોય. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? બધા જય માતા. આપણે સવાર ફ્રેશ થઈને બ્લોગ કરી દીધો હોય શરૂ, અને અત્યારના તો બધું કામકાજ નાના મોટા હાલતું હોય. હા, બેનો માટે કે વાંધો ને એવું બધું કરે છે. હા, વાંધો તો કરવું જ પડે. ફેમિલી અમારે બધા માલનો વાંધો અમારે બેન જ કરવાનો હોય, અત્યારે બધું વાંધો ને એવું બધું કરે છે. ટાઈમિંગ ડેલી હોય ત્યાં આજે વાંધો ને એવું બધું કરે છે. અને મા પપ્પા સાફ સફાઈ કરે છે એટલામાં સવારમાં જ આ બધું હળગાઈ નહીં. આ બધું સારું કરી નાખ્યું છે, અને સાઈડ બાઈડ હતી એ બધી અહીં લીધી છે. શું હાલે અત્યારે મારે માખણ એવું ઉતારે ને બરાબર. સાઈ કરી નાખી એમ. હા, ઉતારે માખણ એવું. મને બને કે હવાના નાસ્તો કરે છે એવું તો અત્યારે કામકાજ હાલે છે. A few moments later. આપણે આજે પૈસા રેસીપી ઉપર, કેમ કે અમારે બેન એક નવી આજે રેસીપી બનાવવાના છે. તો એ શું બનાવવાના છે એ તો હવે બેન બનાવે છે. એ બેન અમારે કહે છે બધું જે બનાવવાના છે આમ ખાસ છે તો એ બનાવવાના છે. ને અત્યારનું તો જો વાતાવરણ અમારે બહુ મસ્ત છે. વાદળ સીડ્યું છે, હવે વરસાદ થઈ જાય તો સારું. આવી રીતના છે બધું વાતાવરણ અત્યારનું તો જો. ફેમિલી હજી અમારે કે વરસાદ કેવું કાંઈ થયું નથી ને તમારી બાજુ વરસાદ થઈ ગયો હોય તો જરી કમેન્ટ કરી દેજો કે થઈ ગયો કે નહીં. શું અમારે તો જાય વરસાદ નથી છે, વાર છે ક્યારે થાય એવું છે. એની તૈયારી શરૂ કરી દીધી. ડુંગળી કેમ હું બનાવું? ના આમ એમ થોડું દી દેવાનું હોય. ઠીક એવું છે એમ ને. એટલે આ ડુંગળી મળે છે. અમારા બેન કટર લઈને બેસી ગયા. હા, ડુંગળી મળે છે, લહણ ફોલાઈ ગયું, ડુંગળી મોળાઈ ગઈ. છે ઢોકળા. ઢોકળા? કયા ઢોકળા? ઢોકળા આવે, જાહેરના લોટના આવે. હા એના આવે. ઠીક એવું એમ ને. આવડે? આવડે ને. હા આવડે જ છે. તો બને કેવા બને જોઈએ. કાજાનું? હા, તે ક્યારે ખાધા કે તે ખાધા? નહીં ત્યાં જ ખાધા. નહીં કારે આમ ઢોકળા નથી ખાધા. આજ પહેલી વાર અમારી બેન બનાવે છે ઢોકળા. મોટા બા બનાવે કે હા તી નાલી હીખીને આવી. એવું છે એમ ને. તો વાડિયા ખાધા હા એમ ને. હા, વાડીએ મોટા બા બનાવ્યા ને તે ના ખાધા. હા, તો ફેમિલી અમારી બેન કે ઢોકળા ને એવું બનાવવાના છે, તો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. કઈ રીતે બને એ આપણે જોઈએ. હવે તો કરી દઈએ શરૂ. તો ફેમિલી હવે બનવાનું કામ શરૂ કરી દીધું છે અમારી બેને. તો અમારી બેન બધું કહે છે કઈ રીતે એ બનાવે. આ ચોખાનો ને જારનો લોટ હોય. દળ નાખવાનો ને પછી એમાં છાશ નાખવાની, હળદર નાખવાનું, મરચું નાખવાનું, મીઠું નાખવાનું, એવું બધું નાખીને એને એક દી રેવા દેવાનું. પછી બીજે દી આ બનાવવાનું હોય. એક દી હાથ આવવા દેવાનો હોય. શિયાળનો લોટ નાખવાનો હોય. પછી પાણી લીધું, પાણીમાં આમ કાઠો મૂકી દેવાનો. કાઠો મૂકી દેવાનો. પછી આને ચૂલે મૂકી દેવાનું. પેલા થાય ને પેલા તેલ સોપડી દેવાનું, તેલ નાખી દેવાનું. પછી નાખી દેવાનું. નાખી દેવાનું થોડુંક લહણ, પછી નાખી દેવાની ડુંગળી, બધી કોથમરી. હવે આને મૂકી દેવાનું હોય ચૂલે. પાણી ગરમ થઈ ગયું હોય એટલે થાળી મૂકી દેવાની. હવે અંદર થાળી મુકાઈ દઈશું. તો જો આવી રીતના છે કે પાણી ઉપર કાઢવું, એની ઉપર થાળી ને એવું બધું મૂકી દીધું. હવે ડીશ ઢાંકી દઉં ને આને છે ને હવે સડવા દેવાનું. વાપે 15 મિનિટ કે 20 મિનિટ સડવા દેવાના, જે ઢોકળા બની જશે. ફેમિલી અત્યારે તો ઢોકળા ને એવું સડે છે, થોડી ઘણી વાર લાગશે ને તો આપણે વીએ છે બહાર ને. બહારનું તો જો અમારું વાતાવરણ અત્યારે ફૂલ વરસાદ ને એવું અંધારેલો છે, વાદળું એટલું થઈ ગયેલું છે. આજમાં વરસાદ આવી જાય તો સારું. ફાઇનલ ફેમિલી તો વરસાદ આવી ગયો છે ને જેવા તેવા સાટા ને એવું બધું શરૂ થઈ ગયું છે. અને અમે વાર જોતા કે વરસાદ આવશે નહીં આવે, પણ વાદળ હતી જે તેવા અત્યારે તો સાટા ને એવું બધું શરૂ થઈ ગયેલું છે. આમ ઉગાડ જેવું લાગે જેમ સાટા તો વરસાદ શરૂ જ છે. A few moments later. તો ફાઇનલી ફેમિલી કારના અમે ઢોકળા ને એવું મૂકેલું હતું સોલે સડવા માટે. થોડી ઘણી વાર લાગે પણ હવે ફાઇનલી સડી જશે. મસ્ત બની ગયા. હું ઉતારવાનું આવું હોતું નીચે. આના જીરું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. પાણી થઈ ગયું અંદર બોલીને ઓહા પે થાય.
એવું ઢોકળા બની ગયા એમ હજી વઘારવાનું બાકી છે તેલ રેડ દીધું ને તેલ થઈ ગયું છે હવે નાખી દઈ રાઈ હવે નાખી દઈ જીરું હવે નાખી દઈ ઢોકળા હવે આ ઢોકળા વઘારાઈ ગયા ડીશમાં લઈ લઈ તો ફેમિલી કાના મહેનત કરતા હતા અમારી બેન ને ઢોકળા ને એવું બનાવતા તો હવે કમ્પ્લીટ ઢોકળા ને એવું બની ગયું છે હા બે હા બની ગયું છે હવે શાખવાની કેવા બેન તમે બને તમારે પેલા શાખવાનું મને તો સારા જ લાગે સાહેબ તો ખરી મસ્ત લાગે ખોટું ન બોલતી મસ્ત લાગે ત્યાં બનાવી એટલે તું વાહ હસવી ન બોલ તો તમે શાખી લો હા એ મારે શાખવા પડશે શાખી તો આવી રીતના બની ગયા છે મસ્તી હવે ગુડીને જાનું શાખવા ને કેવા લાગ્યા છે મસ્ત લાગ્યા મસ્ત લાગ્યા હા મસ્ત લાગ્યા તો ફેમિલી બધાને તો મસ્ત લાગ્યા છે હું શાકેલો કેવા લાગે ઈ ને ફેમિલી પહેલી વાર હું ઢોકળું ને એવું શાકું છું કેવા લાગે ઈ મસ્ત લાગે કે નહીં તો ફેમિલી એક નંબર ઢોકળું બની ગયું છે મસ્તીનો સ્વાદિષ્ટ ન લાગે કે આમ આખી ડીશ ખવા જાય એટલો સ્વાદ આવ્યો છે આમ એક નંબર બન્યું છે મસ્ત બને ને મસ્ત બને પહેલી વાર બનેવા પહેલી વાર બને તો હારા બની ગયા હવે હાલો બધા ખાવા માંડો બીજું હું ખાલી કરી નાખો ડીશ આખી ખાલી કરી નાખ્યા તો ઢોકળા ને એવું ખાઈ લઈ તો ફેમિલી બધા તો ઢોકળા ખાવામાં બીજી છે તમે શાખ્યા કે બા સાયખાને કેવા લાગ્યા મસ્ત લાગ્યા મસ્ત લાગ્યા ખાટા મીઠા ખાટા મીઠા લાગ્યા હા ખાટા મીઠા જ બનાવેલા હતા તો મસ્ત લાગ્યા તો ઠેક તમે બધા ખાવામાં હતા પછી હું તો બાકી હતી તો મેં ખાઈ લીધા જી તમે ખાઈ લીધા હા 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 તો હજી તો બધા ખાય છે ખાઈ ને આપણે અહીં બ્લોગ પૂરો કરી નાખો કે સર રાખો પૂરો કરી નાખાય ને પૂરો કરી નાખો વાલું કરી નાખો ને હા વાળ કરી લઈ પછી પૂરો કરી હા હા એક તો ફેમિલી હતા અમે બધા શાખી લીધા ને બહુ મસ્ત બનેલા હતા અને તમને કેવા લાગ્યા તમે ત્યાં સવાદ તો ન લીધો હોય આમ જોયા હોય એટલે કેવા લાગી કમેન્ટ જરૂર કરી દેજો ખબર હા હા કોમેન્ટ કરી દેજો ને વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું બા લાઈક કરવાનું સી સબસ્ક્રાઈબ કરવાનું હા લાઈક ને સબસ્ક્રાઈબર કરી નાખજો મારું મમ્મીએ કીધું એમ હા ફરી મળશે એક મજેદાર નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી